સો હેલો ગાઈસ, સ્વાગત છે આજના નવા લોકમાં અને અમારા ચેનલ પર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો હું અને પપ્પા બે જણા નીકળી ગયા હતા થરા. તો અમારે કાલનું જે અવડીસાનું ટોલું ભરેલું પડ્યું હતું એ લઈને જવાનું છે થરા. તો હવે હું તમને બતાવું ટોલું ભરેલું પડ્યું છે. તો રાતે ટ્રેક્ટર મણિભાઈના બેલસે ઊભું કર્યું હતું. તો એ વહેલા એટલો જે બાઇક લઈને ગયા હતા. તો આ છે આપણું ટોલું પડી. તો ટોલા ઉપર જે પતળું ડાળ હતી એ જે નીચે ઉતારવાનું હતું. તો પહેલાં વજન કરવાનો હતો. તો હું ગયો તો વજન કોટો ચાલુ કરવા. તો પછી મેં વજન કોટો ચાલુ કરી દીધો હતો. અને પપ્પાને કીધું આ બેઠા તમે એકદમ. પછી મેં ખાઈ લીધી હતી વિમલ. જેમ કે વહેલા ઉઠતા પહેલાં વિમલ જવાય. અને મેં આજે વિમલ વહેલા નથી ખાધી. તો હવે ખાઉં છું. પછી મેં પહેલાં દંડ ઉતારી દીધી હતી અને હવે નીકળવું છે થરા. તો બેલસાની બાર ટ્રેક્ટર કાઢી દીધું હતું. તો હવે પપ્પા આવી ગયા છે ને હવે નીકળવાનું છે ટ્રેક્ટર લઈને. નીકળી ગયા હતા. હવે કંબોઈ ચોકડી પહોંચી ગયા હતા અને કંબોઈ ચોકડી વરસાદ બધો પણ આવેલો છે. રાતનો વરસાદ દાબીને પડેલો છે કંબોઈ ચોકડીએ. અમે પહોંચી ગયા હતા બનાસ નદીના પુલ પર અને અહીંયા પણ વરસાદ ખૂબ જ થયેલો છે. તો તમારા ગામમાં કેટલો વરસાદ થયો તો કમેન્ટ કરજો. અને કયા ગામમાંથી વ્લોગ જોવો છો એ પણ કોમેન્ટ કરજો. તો મને ખબર પડે કે આ ગામમાંથી વ્લોગ જોવરાય છે. શિવરી હાઈવે પર આવી ગયા હતા. શિવરી રોકાવા ગયા હતા. અને સુબહ સુબહ ઠંડી તો એટલી આવતી હતી કે શું વાત કરું તમને. જેમ કે વહેલા તડકો નીકળેલો નહોતો અને ઠંડી તો એટલી પડતી હતી ને. પપ્પાએ સ્વેટર પહેરાવ્યું તો મેં તો સ્વેટર નહોતું પહેરાવ્યું. ઠંડી એટલી આવતી હતી કે ફોન પણ હાથમાં નહોતો પકડાતો. શિવરી તમે જોઈ લો. સામે એક ગૌ માતાનું મંદિર છે. ગૌ માતા ગાય ઊભી છે. આ રસ્તો છે એ જાય છે પીલડી. પીલડીથી ડીસા પણ જવરાય છે. અને મીઠી સાથે નીકળે છે એ રસ્તો. શિવરીથી કેટલા જણા વ્લોગ જોવે છે એ કોમેન્ટ કરજો. અને થરામથી જોતા હોય તો પણ કોમેન્ટ કરજો. મારા લાઈવ આઈડીમાં સબસ્ક્રાઈબ ઓછા છે તો મને ખબર છે કે એટલો બધો તો મારો વિડીયો ફરતો નહીં, પણ તોય કદાચ ફરતો હોય તો
કારણ કે મારી પેલી આઈડીમાં તો મને કીધું હતું કે 10 થી 15 સબસ્ક્રાઈબ મારા ખરેખર તો અમદાવાદના છે પેલી આઈડીમાં. તો પછી અમે દરરોજ આ હોટલે ચા પીવા હતો, તો અમે પછી આ હોટલે ચા પીવા આવી ગયા હતા. પછી પપ્પાએ મને કીધું હતું કે જો લાખો ફરીને તો જઈ લે. પછી ઘરે ફરીને લાખો જોતો હતો અને લાખો એને કોઈ સહેલું નહીં, કેમકે રાતે ટ્રેક્ટર ફસવાનું હતું તો ખૂબ મહેનત કરી હતી. એક ટ્રેક્ટર બોલાવ્યું હતું, એથી પણ નહોતું આવી નીકળ્યું, તો પછી જીસીબી બોલાવવું પડ્યું હતું. પછી રાતના 8 વાગે ટ્રેક્ટર નીકળી ગયું હતું. તો રાતે કોઈ થરા આવ્યા નહોતા, તો એટલે તને લાવવું પડ્યું. અને પછી વેફર લઈ લીધું હતું, કેમકે વહેલા ચામાં વેફર તો જોવા જ જાય. ચા બી તો પીને પછી અમે નીકળી ગયા હતા થરા બાજુ. પપ્પાએ પણ મોટું રાખી દીધું હતું, અર્જન્ટ પાછું પણ આવવાનું જ હતું. આજે તો જેટલું તો અંદાજ નહોતો આવતો, અમદાવાદ હતો. પહોંચી ગયા હતા એ જગ્યા પર જ્યારે કે આપણે લાકડા નીકળ્યું હતું. પપ્પા ટ્રેક્ટર ઘરે નીકળીને આઈડલિંગ કરવાનું હોય લાકડાની. એ સેટિંગ છે એ અલગ કાઢવાનું છે. જે ચાર્જર છે આ લોકો અલગ કાઢવાનું છે. તો પછી અમે ખાલી કરીને થઈ ગયા હતા વળતા, કેમકે બહાર 1 વાગ્યો હશે તો ને ખાવાનું પણ હજી બાકી હતું. તો પછી સાંજે આવી ગયા હતા હું ઘરે અને જશું. અને ફોન મારો જ છે સાઈડમાં પડે, હું 3 ફોન રાખું છું. એક આદો છે, એક બીજો ટચિંગ છે અને એક આ છે. 3 રાખું છું. 3 ફોન મારા જ છે. એ પણ સારું જ છે. चलो तो मिलते हैं नेक्स्ट व्लॉग में, तब तक के लिए बाय बाय, गुड नाइट.